નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડિયો લેક્ચરમાં. આપણે આજે સ્વાધ્યાય 15.1 ના પ્રશ્ન નંબર 21, 22 અને 24 નંબરના પ્રશ્નો શીખીશું. બરાબર? આશા રાખું કે આગળના પ્રશ્નો તમને આવડી ગયા છે. તમે ખૂબ સારી રીતે નોટબુકમાં ગણ્યા છે, પ્રેક્ટિસ કરી છે, થિયરી પણ વાંચી લીધી હશે. બરાબર? તો હવે જોઈએ પ્રશ્ન નંબર 21. આગળના પ્રશ્નો આવ્યા એ જ રીતે, પણ રકમ થોડી ધ્યાનથી વાંચવા જેવી છે. એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે. કેટલી? ટોટલ 144 બોલ પેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત છે. જોજો, 144 માંથી 20 ખામીયુક્ત એટલે કે ખામીવાળી બોલ પેન છે અને બાકીની 21 સારી બોલ પેન છે. જે બાકી વધી તે સારી બોલ પેન છે. બરાબર? સારી એટલે ખામી રહિત બોલ પેનો છે. હવે જો પેન સારી હોય તો નૂરી, છોકરીનું નામ છે નૂરી, પેન ખરીદશે. અને જો તે ખામીયુક્ત હશે એટલે કે સારી નહીં હોય તો તે ખરીદશે નહીં. બરાબર? જો પ્રશ્ન સમજો વ્યવસ્થિત. બરાબર? જો બોલ પેન સારી હોય તો નૂરી બોલ પેન ખરીદશે, જો ખરાબ હશે તો એ ખરીદશે નહીં. હવે દુકાનદાર યાદચ્છિક રીતે એક બોલ પેન કાઢે છે અને નૂરીને આપે છે. તો એમાં પહેલું તે બોલ પેન ખરીદશે અને બીજું તે બોલ પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? બરાબર? તો મિત્રો પ્રશ્ન સમજવો જરૂરી છે. તે બોલ પેન ખરીદશે અને બોલ પેન નહીં ખરીદે તેની સંભાવના તમારે શોધવાની છે. બરાબર? હવે બોલ પેન ક્યારે ખરીદે? તો કે સારી હોય તો જ ખરીદવાની છે. બરાબર? એ રકમમાંથી તમારે જોવાનું છે. અને ખરીદશે ક્યારે નહીં? તો કે સારી નહીં હોય ત્યારે. તો મિત્રો અહીં ખાસ તમારે પ્રશ્ન સમજવો જરૂરી છે. બરાબર? ચાલો, તો સૌથી પહેલા આપણે પ્રયોગના કુલ પરિણામ. ચાલો, બોલ પેન કેટલી છે? આપણે ટોટલ 144. બરાબર? તો આ થઈ ગયા આપણા પ્રયોગના કુલ પરિણામ. હવે તેમાં ખામીવાળી બોલ પેન કેટલી છે? ખામીયુક્ત પેન રકમમાં તમને આપી છે 20. બરાબર? ચાલો, તો હવે સારી બોલ પેનની સંખ્યા તમને આપેલી હતી તો આપણે શોધી લઈએ. તો સારી પેન હવે ટોટલ 144, એમાંથી 20 ખામીવાળી છે તો વધે એટલી સારી બોલ પેન હશે. બાદબાકી કરી નાખો. 144 - 20 ટોટલ 124 બોલ પેન આપણી પાસે સારી હશે. બરાબર? ચાલો, હવે એમાં પહેલું એને ઘટના એ નામ આપીએ. તે પેન ખરીદશે. તે એટલે નૂરી. નૂરી પેન ખરીદશે. હવે નૂરી પેન ક્યારે ખરીદે? રકમમાં આપ્યું છે જો પેન સારી હશે તો ખરીદશે. બરાબર? તો આપણી ઘટના એ ઉદ્ભવવાના પરિણામ કેટલા થશે? નૂરી પેન ખરીદશે. કેવી હોય ત્યારે ખરીદે? તો કે બોલ પેન સારી હશે તો નૂરી ખરીદશે. બરાબર? તો સારી પેન કેટલી છે? ટોટલ આપણી પાસે 124. તો આ ઘટના ઉદ્ભવવાના પરિણામ કેટલા થયા? 124. બરાબર? ચાલો, તો હવે એની સંભાવના P ઓફ A બરાબર ઘટના ઉદ્ભવવાના પરિણામ એટલે 124 છેદમાં કુલ પરિણામ કેટલા આપણા? 144. ચાલો મિત્રો, ભાગ ચાલશે. બંને બેકી સંખ્યા છે ને, ચલાવો. બે બેકી સંખ્યા. ચાલો, 124 એટલે 62 ગુણાકારમાં 2 તમે કરો તો 124 થાય ને. બરાબર ને? અને 144 એટલે 72 ગુણાકારમાં 2. ચાલો, તમને 9 ભાગ આવડતા હોય તો તમે લાંબા લાંબા અવયવ પાડી શકો છો, નાના નાના અવયવ પાડી શકો અને પછી ભાગ ઉડાડી શકો. બરાબર? ચાલો, 2 ગયા 2 ગયા. હજી જો 62 અને 72 બે બેકી સંખ્યા, હજી 2 વડે ભાગ ચાલે. ચાલો, 62 એટલે 31 ગુણાકારમાં 2 થાય ને, અને 72 એટલે 36 ગુણાકારમાં 2. બરાબર ને? તો ચાલો, 31 વધ્યા અને કેટલા વધ્યા? 36. એટલે આપણો જવાબ આવશે 31/36. બરાબર મિત્રો? ખબર પડી? જો તમને
ડાયરેક્ટ ભાગ ઉડાડતા ના આવડતા હોય તો તમે આ રીતે લાંબા લાંબા અવયવ પાડો, અવિભાજ્ય અવયવો અને ભાગ ઉડાડો. બરાબર? ચાલો, આથી આપણી ઘટના એની સંભાવના. હવે એમાં બીજું એને આપણે નામ આપી દઈએ ઘટના બી. નુરી પેન ખરીદશે નહીં. ચાલો, આપણી આ બીજી ઘટના છે. હવે નુરી પેન ક્યારે નહીં ખરીદે? તો કે જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો આપણી ઘટના બી ઉદ્ભવવાના પરિણામ કેટલા થશે? ચાલો, ક્યારે નહીં ખરીદે? ખામીવાળી બોલપેન હશે તો નહીં ખરીદે ને. તો ખામીવાળી બોલપેન કેટલી આપણી? 20. તો ઘટના બી ઉદ્ભવવાના પરિણામ 20. ચાલો, આની સંભાવના P of B બરાબર ઘટના ઉદ્ભવવાના પરિણામ એટલે 20 છેદમાં કુલ પરિણામ તમારે 144. બરાબર ને? ચાલો, હવે ભાગ ચલાવો. ફરીથી નાના નાના અવયવ પાડવા હોય તો પાડી શકો તમે. ચાલો, 20 એટલે 5 ચોક ડાયરેક્ટ પાડી દે. અને 144 એટલે 12 ગુણાકારમાં 12 144 થાય ને. તમે એ રીતે પણ કરી શકો. અથવા તો આ 72 ગુણાકારમાં 2 કર્યા તમે એ રીતે પણ કરી શકો. બરાબર? ચાલો, 12 ગુણાકારમાં 12 એટલે 144 થાય. 4 તેરી 12 એટલે 5 ના છેદમાં 12 તેરી ને 36. તો મિત્રો આ થઈ આપણી સંભાવના ઘટના ઉદ્ભવવાની. બરાબર? તો મિત્રો હવે જો હજી એક વસ્તુ આપણે પૂરક ઘટનાઓ વિશે યાદ છે ને તમને? આ બંને ઘટનાઓ જે એકબીજાની પૂરક ઘટના છે. નુરી પેન ખરીદશે અને તેની પૂરક ઘટના નુરી પેન ખરીદશે નહીં. બંને પૂરક ઘટના થાય તો તમે પેલું સૂત્ર મૂકીને પણ દાખલો કરી શકો કે P of A P of A બાર બરાબર 1. આ સૂત્રનો ઉપયોગ કરી તમે દાખલો ગણી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 22. બરાબર? ચાલો, તેમાં રકમ આપી છે. ઉદાહરણ 13 ના સંદર્ભમાં એમાં પહેલું નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. બરાબર? તો આ દાખલો ગણવા માટે તમારે ઉદાહરણ નંબર 13 ની રકમની જરૂર પડશે. તેમાં શું કીધું છે એ તમને હું મોઢે કહી દઉં છું. તેમાં કીધું છે કે બે પાસાઓ છે. બરાબર? તેને એક સાથે ઉછાળવામાં આવે છે. યાદ રાખજો, બે પાસાઓ ઉછાળવાના છે. બરાબર? એ બંનેને એક સાથે ઉછાળવામાં આવે તો તે ઘટનાના શક્ય પરિણામો લખો અને પાસા પરના અંકોનો સરવાળો કોષ્ટક મુજબ આવે તો તેની સંભાવના શોધો. બરાબર? તે દરેકની સંભાવના શોધવાની છે આપણે કોષ્ટકમાં. હવે પાસો 1 હોય અને તમે એને બે વાર ઉછાળો તો પણ શક્ય પરિણામો સરખા રહે, અને બે પાસા હોય અને એને એક જ વાર ઉછાળો તો પણ તેમના શક્ય પરિણામો એટલે કે પ્રયોગના કુલ પરિણામો સરખા જ રહે. બરાબર? આ યાદ રાખજો. પાસાને બે વાર ઉછાળો, એક જ પાસાને, તો આપણું સૂત્ર છે 6 ની n ઘાત એટલે 36 પરિણામ થાય ને, 6 નો વર્ગ. અને એવી જ રીતે બે પાસા લઈ લો અને એને એક જ વાર ઉછાળો તો પણ તમારા કુલ પરિણામો એક સરખા જ રહે. બરાબર? આ યાદ રાખજો તમે. ચાલો, તો તેના કુલ પરિણામો તમારે લખવાના છે. બરાબર? તમને રકમમાં કીધું છે કે બે પાસાને એક સાથે ઉછાળો તો તેના શક્ય પરિણામો લખો. એટલા માટે મેં 36 પરિણામ પહેલેથી લખેલા છે. બરાબર? હવે બે પાસા તમે એકવાર એક સાથે ઉછાળો એટલે 6 ની n ઘાત. બરાબર? હવે પાસા બે થઈ ગયા એટલે એની જગ્યાએ તમારે બે લખવા પડશે. 6 નો વર્ગ 36 એટલે આપણા કુલ પરિણામ થશે 36. બરાબર? ચાલો, તો હવે આ 36 પરિણામો પરથી પાસા પરની સપાટી પર જો કોષ્ટક આપેલું છે, આપણી ઘટના છે કે પાસા પરનો સરવાળો 2 હોય, 3 હોય, 4 હોય, 5 6 7 એમ 12 સુધી હોય તે બધાની સંભાવના આપણે શોધવાની છે અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે. બરાબર? તો પાસા પરના અંકોનો સરવાળો 2 3 4 5 6 થી 12 હોય તેનું મેં કોષ્ટક તમને થિયરી વાળામાં લખાઈ દીધું ભાગમાં. બરાબર? તો તમે તેમાંથી જોઈને ડાયરેક્ટ પણ કરી શકો છો, અથવા તો તમે આ 36 પરિણામ લખેલા છે તેની મુજબ ગણતરી કરીને પણ તમે લખી શકો. ચાલો, અહીંયા 3 ની સંભાવના આપી દીધી છે. બરાબર? 3 પરિણામની. પાસા પરના અંકનો સરવાળો 2 હોય તેની સંભાવના 1/36. પાસા પરના અંકનો સરવાળો 8 હોય તેની 5/36 સંભાવના છે, અને 12 હોય તેની 1/36 સંભાવના તમને 3 ની સંભાવના શોધીને આપી દીધી છે. ચાલો, તો બાકીના જે વધ્યા તેની સંભાવના શોધી આપણે. પહેલું તો થઈ ગયું. હવે આ દરેકને ઘટના ક્રમશઃ આપી દે. બરાબર?
ઘટના A B C D હું લખી રાખું છું ખાલી તમારી જાણકારી માટે. આ A, આ ઘટના B, ઘટના C, ઘટના D, ઘટના E, F, G, H, I, J અને K. આ ઘટનાઓ મેં લખી રાખી છે. બરાબર. હવે દરેક વખતે ઘટના લખવી શક્ય નથી. એનું કારણ છે 11 પરિણામો છે, 11 સંભાવના આપણે શોધવાની છે. બરાબર. એટલે આમાં લિમિટેશન આવે છે. એટલા માટે આપણે હવે ઘટના લખીશું નહીં, ડાયરેક્ટ જવાબ લખીશું. બરાબર. પણ તમારે ઘટના લખવાની છે. બુકમાં જ્યારે લખો ત્યારે ઘટના A કે ભાઈ પાસા પરનો સરવાળો 2 આવે, ઘટના B તો કે પાસા પરનો સરવાળો 3 આવે. એ મુજબ તમારે લખવાનું છે. પછી એ ઘટના ઉદ્ભવના પરિણામ પણ તમારે લખવાના છે. બરાબર. હું અહીંયા આપણે ડાયરેક્ટ કરીશું. ચાલો, ઘટના B છે. બરાબર. તો ચાલો ઘટના B એટલે પાસા પરના અંકનો સરવાળો કેટલો આવે? 3 આવે. તો P of B હું ઘટના B ની સામે ડાયરેક્ટ ઘટના ઉદ્ભવવાના પરિણામ લખીશ. બરાબર. તમારે એવી રીતે નથી લખવાનું, તમારે ઘટના B લખવાની છે આખી, એ ઘટના B ઉદ્ભવના પરિણામ એવી રીતે પણ લખવાનું છે. બરાબર. અત્યારે હું હાલમાં ડાયરેક્ટ લખીશ. એનું કારણ છે લિમિટેશન છે બોર્ડની એટલામાં. ચાલો, ઘટના B શું છે? કે પાસા પરના અંકનો સરવાળો કેટલો આવે? 3 આવે. તો ચાલો જોઈએ. મેં તમને પેલી ક્રોસ પેટર્ન શીખવાડેલી હતી. 3 આવતા હોય એવા પરિણામ કેટલા? ક્રોસમાં જવાનું. 2 ને 1 3 અને 1 ને 2 3. કેટલા પરિણામ થયા? 1 અને 2. બરાબર. તો ઘટના B ઉદ્ભવના પરિણામ 2 માટે તેની સંભાવના 2/36. બરાબર. તો તમે એનો ભાગ ઉડાડો તો પણ ચાલશે. 18 દુ 36 થાય એટલે 1/18. બરાબર. ખબર પડી? ચાલો, એવી રીતે ઘટના C કઈ છે? તો કે પાસા પરનો અંકનો સરવાળો 4 આવે. બરાબર. તો 4 આવે તો એક એક સ્ટેપ નીચે આવવાનું. બરાબર. 3 ને 1 4 ક્રોસમાં ચાલો. 3 ને 1 4, 2 ને 2 4 અને 1 ને 3 4. કેટલા પરિણામ થયા? 1 2 અને 3. ચાલો 3. તો P of C બરાબર 3/36. 12 36 થાય એટલે આની સંભાવના મળી તમને 1/12. ચાલો, એવી રીતે ઘટના D. ચાલો, ઘટના D શું છે? પાસા પરનો અંકનો સરવાળો 5 આવે. ચાલો જોઈએ, ક્રોસમાં ચાલીએ. 4 ને 1 5, 3 ને 2 5, 2 ને 3 5, 1 ને 4 5. તો 1 2 3 અને 4 પરિણામ મળ્યા. તો 4 પરિણામો છે. તેની સંભાવના P of D બરાબર 4/36. તમને ખબર છે 9 ચોક 36 થાય એટલે આની સંભાવના મળી 1/9. બરાબર. ચાલો, હવે ઘટના E લઈ લો. હવે ઘટના E કઈ? તો કે પાસા પરનો અંકનો સરવાળો 6 થાય. બરાબર. તો ચાલો જોઈએ. 5 ને 1 6 ક્રોસમાં ચાલો. 4 ને 2 6, 3 ને 3 6, 2 ને 4 6 અને 1 ને 5 6. એટલે 1 2 3 4 અને 5. બરાબર. તો આપણે ઘટના E ઉદ્ભવના પરિણામ મળ્યા 5. એટલે P of E બરાબર 5/36. બે ઉપર 5 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, ભાગ ચાલશે નહીં. બરાબર. તો પેલા લખી દઉં છું. કેટલી આવી? 1/18, 1/12, 1/9, 5/36 જવાબ મળ્યો. બરાબર આપણને. ચાલો, હવે ઘટના F. ઘટના F શું છે? તો કે પાસા પરના અંકનો સરવાળો 7 આવે. ચાલો ક્રોસમાં ચાલીએ. 6 ને 1 7, 5 ને 2 7, 4 ને 3 7, 3 ને 4 7, 2 ને 5 7 અને 1 ને 6 7. ચાલો 1 2 3 4 5 અને 6. તો તમારે ઘટના ઉદ્ભવના પરિણામ કેટલા મળ્યા? 6. તો ચાલો P of F બરાબર 6/36. તો 6 ગુણાકારમાં 6 એટલે 36. 1/6. ચાલો, હવે એના પછી લઈએ આપણે ઘટના G. તમને આપી દીધી છે. બરાબર. આ ઘટનાની સંભાવના મળી ગઈ 1/6. ચાલો, ઘટના G તમને
રકમમાં આપી દીધી છે કોષ્ટકમાં, બરાબર. હવે h નો વારો, ઘટના h. ઘટના h શું છે? તો કે પાસા પરનો અંકનો સરવાળો કેટલો આવે તમારો? 9, બરાબર. ચાલો 9 જોવાનો છે. આ ઘટના વાળો તમારો આવી ગયો, બરાબર જી. હવે h જોવાની છે તો 6 ને 3 9, 5 ને 4 9, 4 ને 5 9 અને 3 ને 6 9. 1 2 3 ને 4 પરિણામ મેળવવાના. તો ચાલો p of h બરાબર 4 ના છેદમાં 36 એટલે 9 ચોક 36 થશે. એટલે 1 ના છેદમાં 9 આપણી સંભાવના આવી, બરાબર. ચાલો એના પછી લઈએ આપણે ઘટના i. ઘટના i શું છે? તો કે પાસા પરનો અંકનો સરવાળો કેટલો આવે? 10 આવે. 10 આવે, બરાબર. ચાલો આની પર આવો ફરીથી. 6 ને 4 10, 5 ને 5 10 અને 4 ને 6 10. એટલે 1 2 અને આપણા 3 પરિણામ થયા. તો ઘટના i બરાબર 3. એની સંભાવના p of i બરાબર 3 ના છેદમાં 36 એટલે 12 36 થાય. તો તમારો જવાબ આવશે 1 ના છેદમાં 12. ચાલો હવે એના પછી આપણો જવાબ આવી 1 ના છેદમાં 12. હવે ઘટના j. ઘટના j શું છે? તો કે પાસા પરના અંકનો સરવાળો 11 આવે. તો જો અહીં 6 ને 5 11, 5 ને 6 11, બરાબર. કેટલા પરિણામ થયા? 2. એટલે ઘટના જેના બે શક્ય પરિણામો, બરાબર. એટલે ઘટના j ની સંભાવના p of j બરાબર 2 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 18 થશે. માટે આ ઘટનાની સંભાવના 1 ના છેદમાં 18 છે, બરાબર. ચાલો તો મિત્રો આપણે કોષ્ટક પૂર્ણ કર્યું, બરાબર. હવે તમારે આપણે જે પરિણામો લખ્યા તેમાંથી તમારે ગણતરી ના કરવી હોય તો તમને મેં કોષ્ટક શીખવાડેલું છે, બરાબર. થિયરી વાળા લેક્ચરમાં જોજો એક કોષ્ટક બનાવેલું છે આપણે કે ભાઈ પાસા પરના અંકનો સરવાળો 2 આવતો હોય એવા સામે શક્ય પરિણામો કેટલા મળે? 1, બરાબર. જે રીતનો કોષ્ટક છે એની પરથી તમે ડાયરેક્ટ ઘટના ઉદ્ભવના પરિણામ લખી શકો અને કોષ્ટકને સાઈડમાં તમે દર્શાવી શકો કે આ પરિણામ લખ્યા, પરિણામની નીચે તમે કોષ્ટક દોરી દો. એટલે તમારે આ પરિણામની અંદરથી સરવાળો પાસા પરનો અંકનો સરવાળો તમારે શોધવો પડે નહીં, બરાબર. તો ડાયરેક્ટ કોષ્ટક લખી દો તો પણ ચાલશે. હવે પ્રશ્ન 22 માં આ પહેલો પ્રશ્ન હતો, બરાબર. હવે બીજો પ્રશ્ન એમાં એવો છે કે કોઈ વિદ્યાર્થી એમ કહે કે આ 11 શક્ય પરિણામો છે આપણા. આજે સરવાળો 2 આવે, 3 આવે, 4 આવે. આજે 11 શક્ય પરિણામો છે તેની સંભાવના 1 ના છેદમાં 11 છે. દરેકની સંભાવના 1 ના છેદમાં 11 છે. જો તો તમે સહમત છો? આ બધાની સંભાવના જો 1 ના છેદમાં 11 છે. નથી ને? તો તમે કહી શકો કે નહીં, દરેક પરિણામની સંભાવના 1 ના છેદમાં 11 નથી. એટલા માટે આ દરેક પરિણામ સમસંભાવી નથી, બરાબર. તો મિત્રો આ આપણો દાખલો અહીંયા પૂર્ણ, બરાબર. તમારે કુલ શક્ય પરિણામ પણ લખવાના છે, ભૂલતા નહીં. આ રીતના પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર. મિત્રો પ્રશ્ન નંબર 24, બરાબર. ચાલો પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એકનો એક પાસો 2 વખત ઉછાળવામાં આવે, બરાબર. તો તમારા કુલ પરિણામ કેટલા થઈ ગયા? યાદ હશે 36 પરિણામ થાય ને. એકનો એક પાસો 2 વખત ઉછાળવામાં આવે તો 6 ની n ઘાત એટલે 6 નો વર્ગ 36, બરાબર. તો તમારા કુલ પરિણામ 36. તો એમાં પહેલું, એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. ઉપરનું પૃષ્ઠ એટલે પાસો ઉછાળવાનો ઉપરની સપાટી પર 5 આવવા જોઈએ નહીં. અને બીજું, ઓછામાં ઓછી એકવાર. ઓછામાં ઓછી એકવારનો મતલબ એક અથવા એક કરતા વધારે વાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના કેટલી? મિત્રો યાદ રાખજો, ઓછામાં ઓછી એક એટલે એક અથવા એક કરતા વધારે. ચાલો બે સંભાવના આપણે શોધવાની છે. તો સૌથી પહેલા આપણા કુલ પરિણામ, એક પાસો 2 વખત ઉછાળવાનો છે એટલે કુલ પરિણામ આપણા 36 મળશે. ને 36 પરિણામ અહીંયા લખેલા છે, બરાબર. ચાલો તો હવે આપણે પહેલી ઘટના, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં.
ચાલો હવે આપણી ઘટના છે તેના ઉદ્ભવવાના પરિણામ. ચાલો તમારે પાસો ઉછાળો ત્યારે ઉપરની સપાટી પર 5 આવવા જોઈએ નહીં, બરાબર? તો 36 પરિણામ છે. હવે 5 ન આવવા જોઈએ તે આમાં તમે શોધો. એની કરતા 5 જેટલી વાર આવે તે શોધી નાખો અને તે કુલ પરિણામમાંથી તેટલા પરિણામ બાદ કરી નાખો. તે સરળ રહેશે, બરાબર? ચાલો જેની ઉપર 5 આવતા હોય તે આપણે શોધી લઈએ, બરાબર? ચાલો એક તો આ 1 2 જો 5 5 આવે છે ને 3 4 5 અને 6 પરિણામ તો મળી ગયા જેમાં 5 5 આવે છે, બરાબર? કોઈ પણ એક અંક 5 આવે એટલે તમારે લઈ લેવાનો, બરાબર? જો 6 6 માં 5 5 આવે છે, બરાબર? આમાં એક વાર આવે છે, અહીંયા બે વાર આવે છે, બરાબર? એક પણ વખત 5 આવવો જોઈએ નહીં તે શોધવાનું છે આપણે. તો એના માટે જેટલી વાર 5 આવે તે શોધી લો, બરાબર? પછી બીજું એક 5 વાળી લાઈન જો આપણે આ છે, જો આમાં 5 આવે, આમાં પણ 5 આવે છે, જો બસ આ તમને મેં જે અંડરલાઈન કરી છે એની સિવાય એક પણ જગ્યાએ 5 આવતા નથી, બરાબર? તો પરિણામ ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. મિત્રો આ 36 પરિણામમાંથી 11 પરિણામ એવા છે કે જે બધામાં ઓછામાં ઓછી એક વખત તો 5 આવે જ છે, બરાબર? ખબર પડી? તો 36 માંથી 11 પરિણામ બાદ કરી નાખો એટલે કેટલા પરિણામ વધ્યા? 25 વધ્યા, બરાબર ને? તો 25 પરિણામ એવા મળે તમને કે જેના ઉપર ના પૃષ્ઠ ઉપર 5 આવતા જ નથી, બરાબર? તો આપણી ઘટના એ ઉદ્ભવના પરિણામ કેટલા થયા? 25. ખબર પડી તમને કઈ રીતે કર્યું આપણે? જેની ઉપર 5 આવતા હતા તે આપણે ગણી લીધા અને એને આપણે કુલ પરિણામમાંથી બાદ કરી દીધા, બરાબર? તો જે પરિણામ મળે એમાં કેવું હશે કે તેમાં 5 સિવાયની બધી સંખ્યાઓ આવતી હશે, બરાબર ને? ચાલો તો ઘટના એ ઉદ્ભવના પરિણામ મળી ગયા. હવે તેની સંભાવના P of A બરાબર 25 છેદમાં કુલ પરિણામ 36, બરાબર? તમને ખબર પડી મિત્રો શું કર્યું આપણે? ચાલો એવી જ રીતે એનો બીજો પ્રશ્ન, એને આપણે નામ આપીએ ઘટના B. ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ચાલો ઓછામાં ઓછી એક એટલે એક અથવા એક કરતા વધારે વખત 5 મળવા જોઈએ. તો આ ઘટના B ઉદ્ભવવાના પરિણામ કેટલા મળશે તમને? 11 મળશે. કેમ? તો કે આપણે હમણાં જ જોયું 5 કેટલી વાર આવે છે, આ તમે જોઈ લો. ટોટલ 11 વખત 5 મળે છે. ઓછામાં ઓછી એક એટલે એક કરતા વધારે વખત 5 મળે તો પણ ચાલે, બરાબર? તો આ 5 વાળા પરિણામ ગણી લો. કેટલા છે આપડા? 11 થયા. તો મેં ડાયરેક્ટ લખી દીધું ઘટના B ઉદ્ભવના પરિણામ કેટલા. તો ચાલો હવે એની સંભાવના P of B બરાબર 11/36. આ એની થઈ સંભાવના. હવે મિત્રો તમે વિચારો આ બે ઘટનાઓ એકબીજાની પૂરક ઘટના પણ થાય. કઈ રીતે? એક પણ વખત 5 આવે નહીં અને ઓછામાં ઓછી એક વખત તો 5 આવે, બરાબર? એ બે એકબીજાની પૂરક ઘટના થઈ. એક પણ વખત 5 આવવા જોઈએ નહીં અને ઓછામાં ઓછી એક એટલે એક અથવા એક કરતા વધુ વખત 5 આવે તો પણ ચાલે. એટલે આ એકબીજાની પૂરક ઘટનાઓ છે. તો આપણે તે P of A + P of A બાર બરાબર 1 લઈને પણ તમે આ દાખલો ગણી શકો, બરાબર? તો મિત્રો પાસાવાળા પ્રશ્નો આ રીતના હોઈ શકે. ગણતરીમાં ધ્યાન રાખજો, મૂળ પરિણામ કેટલા મળે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? તો મિત્રો આ પ્રશ્નો તમારી નોટબુકમાં લખી લો અને આ રીતના પ્રશ્નો પ્રેક્ટિસ વર્કમાં આપેલા છે તે મુજબ તમે પ્રેક્ટિસ કરતા રહો.